સો ગાઈઝ, આજે હું લઈને આવી છું સેફ સ્પેશિયલ મસાલા, જેની અંદર હલ્દી પાવડર છે, કાશ્મીરી મરચું છે અને ધાણાનો પાવડર છે. આ 3 પાવડર્સ મતલબ 3 મસાલાને લઈને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મિક્સ ભાત. દેટ મીન્સ જેને ખીચડી પણ કહી શકો છો, મસાલા રાઈસ પણ કહી શકો છો, પુલાવ પણ કહી શકો છો. બધા અલગ અલગ કહેતા હોય છે. થિંગ કે ચલો સૌથી પહેલાં હું મસાલાને ઓપન કરી દઈશ. મિર્ચનો કલર પણ બહુ જ સરસ છે, ધાણા જીરું પાવડર પણ બહુ સરસ છે, હળદર પણ પરફેક્ટ છે. નાઉ ટાઈમ ફોર કુકિંગ લાઈક માસ્ટર સેફ. એન્ડ યસ, એઝ યુઝ્યુઅલ જે કુકિંગ કરવા માટે, રાઈસ બનાવવા માટે ઓઇલ મૂક્યું, ઓઇલ થોડું ગરમ થયું એટલે વેજીટેબલ્સ લીધા, પલાળેલા ચોખા પણ અંદર એડ કરી દીધા, જેનાથી બધી વસ્તુ એક સાથે કુકરની અંદર મિક્સ થઈ જાય. અને યસ, હવે જે ટાઈમ છે, રાઈટ ટાઈમ છે મસાલાનો છે, બિકોઝ ઓફ મિક્સ થઈ ગયું. હવે એની અંદર ટેસ્ટ માટે આપણે સેફ સ્પેશિયલ મસાલા યુઝ કરીશું, જેની અંદર ધાણા જીરું પાવડર સૌથી પહેલાં મેં એડ કર્યું છે. એના પછી મેં લીધું છે હળદર કલર માટે અને એન્ટીબાયોટિક માટે, ને બધી રીતે આપણને ખબર છે આપણા મસાલામાં હળદરનો કેટલો મોટો રોલ છે. અને ચીલી પાવડર, દરેકના ઘરમાં અલગ અલગ બ્રાન્ડના ચીલી યુઝ થતા હોય છે, બિકોઝ ઓફ કેટલાક કલર પર કામ કરતા હોય, કેટલાક તીખાસ પર કામ કરતા હોય. યસ, ફાઇનલી મારો વઘારેલો ભાત કહી શકો છો, કે ખીચડી કહી શકો છો, કે પુલાવ કહી શકો છો. મીનવાઇલ હું વઘારેલો ભાત કહીશ, રેડી થઈ ગયો છે. થોડું સલાડ, કઢી, છાશ અને અથાણા સાથે લેટ મી ટ્રાય ફર્સ્ટ બાઇટ કેવું લાગી રહ્યું છે, કેમ કે જે 3 મસાલાનું જે કોમ્બિનેશન્સ છે બહુ મોટો રોલ પ્લે કરતું હોય છે, રાઈટ? સો યા, લેટ મી ટેસ્ટ. ઓકે, થોડું ગરમ હતું, મજા આવી. ટેસ્ટ બહુ જ સારો છે, બિકોઝ ઓફ ટેસ્ટ હોય તો જ ખાવાની અલગ મજા છે. સો યસ, આઈલ ગીવ યુ 10 on 10 ફોર સેફ સ્પેશિયલ મસાલા એન્ડ ઇટ્સ અ જેન્યુઅન રિવ્યુ.